વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં સરાજાહેર થયેલી હત્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે। જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન સામે જ ગત રાત્રે 28 જાન્યુઆરી એક યુવક પર છરીથી હુમલો કરી તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી। આ ઘટનામાં વિશાલ કહાર નામના યુવકે મોહમ્મદ હુસેન જુલ્ફિકાર અલી સૈયદ પર ઉપરાછાપરી છરીના ઘા ઝીંક્યા હતા, જેના કારણે યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। ઘટના સમયે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તેમણે ઇજાગ્રસ્ત યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હુમલાખોર અટક્યો નહોતો અને સતત છરીના ઘા મારતો રહ્યો હતો। ઘટના બાદ સ્થાનિક લોકોએ મોહમ્મદ હુસેન જુલ્ફિકારને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો, જો કે ગંભીર ઇજાઓના કારણે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। અહેવાલ સંજય પોપટ। અત્યારે જે ઘટના બની છે તેનું જે પ્રાઇમરી જે ઇન્ફોર્મેશન સામે આવી છે તે પ્રમાણે એક મોહમ્મદ સૈયદ નામના વ્યક્તિ ઉપર એક વિશાલ કહાર નામની વ્યક્તિએ છરીથી ઘાવ કર્યા છે અને તેને ધ્યાને રાખીને અત્યારે જે જેના પર ઈજા પામના અત્યારે એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને વિશાલ કહારને શોધવા માટે પોલીસ સ્ટેશનની ટીમ, એલસીબી, ક્રાઇમ બ્રાન્ચ, પીસીબીના માણસો અલગ અલગ ટીમ બનાવીને સીસીટીવી સર્વેલન્સ દ્વારા અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા અત્યારે શોધવા માટે અલગ ટીમ બનાવીને કાર્યરત છે।